ભાવનગર રાજકોટ રોડ પર રંગોળા પાસે ઇકો કાર અને છોટા હાથી વચ્ચે થયો અકસ્માત। આ અકસ્માતમાં છોટા હાથી ચાલકનું મોત નીપજ્યું, જ્યારે અન્ય 4 લોકોને ગંભીર ઈજાઓ પહોંચી હતી। રાજકોટ તરફથી ભાવનગર આવી રહેલ ઇકો કારે છોટા હાથીને મારી ટક્કર એટલી ભયાનક હતી કે છોટા હાથી 10 ફૂટ ગુલાંટ મારીને નાળામાં જઈને પડી હતી। ઇજાગ્રસ્તોને તાત્કાલિક સારવાર અર્થે ભાવનગરની સરટી હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા। અકસ્માત નજરે નિહાળનારના જણાવ્યા પ્રમાણે મૃત્યુ આંક વધી શકે તેમ છે। ઘટનાને લઈને રંગોળા પોલીસ ઘટના સ્થળ પર પહોંચી હતી। નામ લઈ